જય માતાજી, જય શ્રી કૃષ્ણ મિત્રો. પહેલાં તમે ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો, પછી લાઈક કરજો. અને હવે સાંભળો કહાની આજની. રણકાંઠે આવેલા મીઠા ઉદ્યોગના કેન્દ્ર સમાન ઝીંઝુવાડા ગામમાં બહારથી મીઠાના મોટા વેપારીઓ લાભુ શેઠ તેમના 3 મિત્રો સાથે નવી નક્કોર મોટી ગાડી શોરૂમમાંથી છોડાવીને સીધા જ જોરુભા બાપુની મીઠાની ઓફિસે આવીને ગાડીમાંથી ઉતરતા બોલ્યા, એ બાપુ હાલો ફૂલહાર કરવા, રણમાં જવાનું છે. ઓફિસમાંથી ખડતલ અને રૂઆબદાર બાપુ બહાર આવીને બોલ્યા, અરે વાહ લાભુ શેઠ, જોરદાર લેલન ગાડી છે હો. રણનો હાથી ગણાતો હતો તે બાપુ આ તમારી દેખરેખ નીચે રણમાં મીઠું ખેંચવા રાખવાની છે અને આ આપનો જૂનો ડ્રાઈવર સુલેમાન ચલાવશે, કહેતા શેઠે બાપુની નજીક જઈને રામ રામ કરતા બોલ્યા, બાપુ ઉતાવળ કરો ને, આ મારા વેપારી મિત્રને રણ જોવા લાવ્યો. તેમણે રાત્રે પાછા ઘેર પહોંચવા પડશે. બાપુ હાથ પકડીને શેઠને અંદર લઈ જતા બોલ્યા, મહેમાન પધારો અંદર, અમારી ચા પીધા પછી જ બીજી વાત કરીશું. બધા ઓફિસમાં જઈને બેઠા. બાપુએ ઓફિસ જોરદાર સજાવેલી હતી. ચા આવતા જ બાપુ બોલ્યા, શેઠ રણમાં આજ ઉડણ વધુ ઉડે છે, ગાડી પાછી લાવીને ધોવડાવવી પડશે હો. બધા હસતા હસતા નીકળ્યા. ત્યારે બાપુ બોલ્યા, કાન્યા પાણીનું ડબલું ગાડીમાં મૂકી દે, વખત આવે કામ લાગે. રણમાં કાન્યો 5 લીટરનું ડબલું ભરીને પાણી લાવ્યો એટલે પેલા નવા મિત્રો કાનમાં વાત કરવા લાગ્યા કે આ બાપુ હજી સાવ ગામડિયા જેવું જ જીવે છે, આવા ડબલા ભરેલું પાણી કોણ પીવે? બાપુની નજર ફરતા જ પેલાના મનોભાવ પારખી જતા બોલ્યા, મહેમાન અહીં રણમાં તો પાણીના એક ટીપાની પર કિંમત લાખોમાં ગણાય છે. પેલા મિત્રો ભોંડપ અનુભવીને ચૂપ થઈ ગયા, કેમ કે લાભુ શેઠે પહેલેથી જ જોરીભાની બુદ્ધિ, બળ અને રણની જાણકારી વિશે જણાવેલું હતું. બધા આગળ કેબિનેટમાં બેસી ગયા અને ગાડીગઢના હરિસ્ટેજ દરવાજા બહાર નીકળી જતા બાપુ બોલ્યા, સુલેમાન ગાડી વેરાઈ રણ તરફથી લેજે. પણ બાપુએ રસ્તો લાંબો પડશે અને મેં તો એ કાયમી રસ્તો જ જોયેલો છે. ગાડી ચાલક સુલેમાન બોલતા જ બાપુ ગુસ્સામાં બોલ્યા, ગધેડા, નવી ગાડી ફસાવી છે તારે? બધા જ બાપુ સામું જોતા બાપુ ફરી શાંત થઈ ગયા. બોલ્યા, અલ્યા નર્મદાનું પાણી રાત્રે એક સરકારી કર્મચારીની ભૂલથી વધુ છૂટી જતાં એ બાજુ આખા રણમાં ફરી વળ્યું છે. અમારા રણમાં રહેતા અગરિયાના તો રાતે ખાટલા સુધી પાણી પહોંચ્યું. ત્યારે એણે જાણીને જોયું તો છાપરાના વાસણો પણ બહાર તરતા હતા. લાભુ શેઠે હસીને બોલ્યા, જોયું સુલેમાન, તું ભલે રોજ ગાડી ચલાવતો હોય પણ બાપુનો અનુભવ તારાથી વધુ છે. સુલેમાન હસીને બોલ્યો, અરે શેઠ, મને નાનપણમાં ગાડી ચલાવતા જ બાપુએ શીખવાડી છે. હું તેમને ખૂબ માનું છું. 1 કલાક રણમાં ગાડી ચાલી. રસ્તામાં દોડતા, ઘુડખર ઉડતા વિદેશી ફ્લેમિંગો પક્ષીઓ જોવાનો સૌને લાવો મળ્યો. વેરાન રણમાં દૂર ધજા દેખાતા બાપુ બોલ્યા, જય હો વાછડા દાદા. નજીક પહોંચતા જ અનેક ગાયો, આખલાઓ મોજથી ફરતા જોવા મળ્યા. બહાર ગાડી ઊભી રાખી. ઉતરતા બાપુ બોલ્યા, જુઓ શેઠ, વાછડા દાદાની પ્રેરણાથી અમારા દાદાએ અહીં બોર મુકાવતા રણની વચ્ચે મીઠું પાણી વગર લાઇટે ઉછળતું મીઠું પાણી અવિરત આવે છે અને હજારો ગાયો અને માણસો પીવે છે. સૌને નવાઈ લાગી. નાનકડી પાઇપ અને વગર લાઇટે, અને તે પણ રણની વચ્ચે મીઠું પાણી ખરેખર આશ્ચર્ય પામે તેવું હતું. અંદર જતા અનેક દર્શનાર્થીઓની
ભીડ જોવા મળી. ગાયોની રક્ષા કરતા વીરગતિ પામનાર વીર વછરાજ સોલંકી તરીકે પૂજાય છે. પંડ્યાના સહુને દર્શન કર્યા. પાળિયાના બાજુના કૂવામાં પણ મીઠું પાણી હતું. બાજુમાં દાદાની સાથે રહેનાર ઢોલી અને કૂતરાની પણ સમાધિ હતી. બાપુ જગ્યા દેખાડતા બોલ્યા, આ વિસ્તારમાં હડકાયું કૂતરું કોઈને કરડે તો દાદાની માનતા રાખે તેણે હડકવા કદી થતો નથી. નવા મહેમાન વિનુભા તેમના મિત્ર લલિતભાઈએ ધીરેથી કહ્યું, કેવી અંધશ્રદ્ધામાં જીવે છે હજી લોકો. વળી બાપુની નજર મહેમાન તરફ પડતા બોલ્યા, મહેમાન વિજ્ઞાન જાથા નામની અંધશ્રદ્ધા નિવારણ સંસ્થા પણ તમારી જેમ જ વાતનો વિશ્વાસ નહીં કરતા ઊંડી તપાસ કરતા હડકવાની રસીમાં જે હોય તે તત્વ ફોરસ કૂવાના જળમાં તેમને મળતા તે પણ દાદાની હાથ જોડીને ચાલ્યા ગયા હતા. શેઠની સાથેના સમજદાર મિત્ર પિનકીનભાઈ પેલા બેને સમજાવતા બોલ્યા, તમે ઘૂસપૂસ ન કરો. જે પૂછવું હોય તે બાપુને પૂછી લો. તમે ન બોલો તોય તે સમજી જાય છે તમારી વાત. બાપુને જોતા જ પૂજારીએ આવીને બધી પૂજા વિધિ કરાવી અને બેસાડીને બધાને ચા પીવડાવી. ખૂબ જ સુંદર ગૌશાળા અને વૃક્ષ પણ રણમાં ઉગેલા દેખાયા. બાજુમાં ઊભેલ એક ઘોડો બતાવતા બાપુ બોલ્યા, મહેમાન આ બધું દાદાના પાળિયાની છુપી શક્તિઓ છે જેનો ભેદ આપણે કાળા માથાના માનવીઓ સમજી શકતા નથી. જુઓ આ ઘોડો તેના મલિક પાસેથી દોડીને કેટલાય કિલોમીટર દૂર અહીં દર્શન કરવા આવી જાય છે. 2-4 વાર લઈ ગયા પછી તેના માલિક પણ આખરે આ ઘોડો દાદાને જ સોંપી દીધો. આરતીના સમયે આ ઘોડો દાદાના પાળિયા સામે આવીને નમન કરે છે અને બધી જ ગાયો દોડતી અહીં પાળિયા પાસે આવીને ઊભી રહે છે. લાભુ શેઠ હાથ જોડી બોલ્યા, મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. હે દાદા, મારા શરીરની રક્ષા કરજો. અરે શેઠ, તમને તો જીવ વહુ વાલો છે, કહેતા મિત્ર મજાકમાં બોલ્યા. મિત્રો લાઈક પણ કરી દેજો. આ નવી ગાડીની રક્ષા કરજો એવું તો માંગો. શેઠ બોલ્યા, અરે ના, ગાડી ભલેને રહે કે ન રહે, જીવન સલામત રહે એવું જ માગું. થોડો સમય રોકાયા બાદ બધા સાંજે જવાની તૈયારી કરતા હતા ત્યાં પૂજારી બોલ્યા, બાપુ બધા મહેમાન સાથે પ્રસાદ ભોજન લઈને જજો હો. ના ના, આપણે જમવું તો નથી જ. અહીં એક ઉતાવળિયા લલિતભાઈ બોલીને ઊભા થતા પૂજારી બોલ્યા, મહેમાન દાદાની પ્રસાદી લીધા સિવાય જવું એ અપશુકન ગણાય છે. કોઈ પ્રસાદ લીધા વગર અહીં જતું નથી. જરા માથે ચડાવી લેજો, કહીને પૂજારી બીજા દર્શનાર્થીઓની વ્યવસ્થા માટે ગયા. લલિતભાઈ અને વિનુભાઈ તો ઊભા થઈને બહાર ચાલતા થયા. લાભુ શેઠ બોલ્યા, બાપુ જમવાનું અમે પેક કરીને સાથે લાવ્યા છીએ અને આ બે થોડા પીવાના શોખીન છે એટલે ઉતાવળ કરે છે. ચાલો આપણે પણ જઈએ. પણ શેઠ પ્રસાદ માથે ચડાવીને જઈને તો સારું. બાપુને રોકીને હાથ જોડી શેઠ બોલ્યા, ભલું કરજો દાદા, ચાલો બાપુ, નહીંતર આ મિત્રોને ખોટું લાગશે. શેઠનું માન રાખવા કચવાતા મને બાપુ ચાલ્યા પણ ગાડીમાં બેસતા પહેલાં બોલ્યા, ઊભા રહો, પ્રસાદ નથી લીધો તો દાદાનું પાણી પી લઈએ. સુલેમાન પણ ઉતરીને બાપુની સાથે અવળા પાસે જઈને બંનેએ ગરમ મીઠું પાણી પેટ ભરીને પી લીધું. આ બાજુ પેલા લલિતભાઈ અને વિનુભાઈએ બાપુના ડબલાનું ભરેલું પાણી કાઢીને હાથ મોં ધોઈને થોડું જ પાણી રાખીને ગાડીમાં મૂકી દીધું. પાછા આવીને ગાડીમાં ચડતા પહેલાં
બાપુ ધજા સામું હાથ જોડીને બોલ્યા, હે દાદા, પહેલી વાર પ્રસાદ લીધા વગર નીકળ્યા છીએ, રક્ષા કરજો. અરે બાપુ, એવું કાંઈ ન હોય. આ બધી અંધશ્રદ્ધા ગણાય, મનનો વહેમ. વિનુભાઈની મજાક સાંભળી બાપુ ચીડાતા બોલ્યા, આટલા બધા ચમત્કાર દાદાના અને આટલી દર્શનાર્થીઓની ભીડ દેખાય છે રણની વચ્ચે, તોય તમે દાદાની છુપી શક્તિને માનતા નથી. તમારા શહેરના ભણેલા લોકોની આ જ મોટી તકલીફ છે. ભણ્યા પછી અભિમાનમાં ઉપરવાળાને પણ ભૂલી જાય છે લોકો. લાભુ શેઠ વચ્ચે પડતા બોલ્યા, અરે બાપુ, હું તો તમને માનું છું ને. ચાલો બેસી જાઓ, નહીંતર રાત પડી જશે. બાપુ બોલ્યા, કેવો મસ્ત રાતનો ઠંડી રેતીનો પવન શરૂ થયો છે. હું તો પાછળ ખુલ્લામાં જ બેસીશ. પાછળ હું ગાડીમાં સૂતો છું. કહીને શેઠ બોલે તે પહેલાં જ બાપુ કૂદીને ટ્રકની પાછળ ચડીને એકલા બેસી ગયા. સુલેમાન બોલ્યો, શેઠ બાપુ તો હર રોજ पीछे ही बैठते हैं, ठंडी हवा में यह उनका शौक है. કહીને સુલેમાનને ગાડી ચલાવી. મસ્ત પવન આવતો હોવાથી બાપુ પાછળ આકાશમાં મસ્ત તારલાઓ જોતા મસ્તીથી સૂઈ ગયા. બાપુ સૂતા જ જાણે છુપી શક્તિઓ ક્રોધિત બની આ મજાક કરનારાઓને પાઠ ભણાવવા માંગતી હોય તેમ રાત્રિ થતાં જ રણમાં ઘનઘોર અંધારું પ્રસરી ગયું. આજે સંજોગ એવો બન્યો, ધૂળની ડમરીઓ ઉડવા લાગી, પણ તોય રણના અનુભવી બાપા રૂમાલ માથે વંટાળીને પાછળ સૂઈ ગયા અને કાયમી રણમાં ગાડી ચલાવનાર સુલેમાન ચિત્તભ્રમ થતાં વાતોમાં જ અવળા રસ્તે ચડી ગયો. આંધી એટલી બધી હતી કે આગળ કાંઈ સ્પષ્ટ દેખાતું ન હતું. અડધો કલાક ગાડી ચાલી ત્યાં બાપુએ જાગીને પાછળથી બારીએથી પૂછ્યું, સુલેમાન, આ ઢસીવાળા રસ્તે જ ગાડી લીધી છે ને? હજી કેમ ઢસી આવી નહીં? હા બાપુ, એ જ રસ્તો છે. ચિંતા ન કરો, તમે તમારે સૂઈ જાઓ. કલાકમાં જ તમારી ઓફિસે ગાડી ઊભી કરી દઈશ. સુલેમાન વિશ્વાસથી બોલતો જોઈ બાપુ ફરી માથે રૂમાલ વીંટાળીને સૂઈ ગયા. ઠંડા પવનમાં આંખ લાગી ગઈ. ગાડી ચાલતી રહી. અંધારું ચીરતી. લલિતભાઈ અને વિનુભાઈ દારૂની બોટલ કાઢી પીતા પીતા બાપુની મજાક ઉડાવતા બોલ્યા, મિત્ર લાભુ, આ તારા મિત્ર બાપુ બહુ અંધશ્રદ્ધામાં માને છે. પાળિયાની પ્રસાદી ન લઈએ તો વાસડા દાદા થોડા મારી નાખવાના હતા. લાભુ શેઠ બોલ્યા, ના ના, એ તો મર્દ માણસ છે, પણ તેમની શ્રદ્ધા બહુ છે દાદાના પાળિયા પર, એટલે તને એવું લાગે છે કે બાકી બાપુ તો જમાનાના ખાધેલ અનુભવી છે. સુલેમાન વચ્ચે બોલ્યો, દેખો મહેમાન, मैं मुसलमान हूँ, फिर भी बापू की बात पे और ये पाक जगह पे भरोसा करता हूँ. कभी भी कोई पाक जगह की मजाक नहीं उड़ाने की, वरना कब उस छुपी शक्ति को गुस्सा आ जाए और हमारी कैसी हालत हो जाए वो हम कल्पना भी नहीं कर सकते. अरे सुलेमान, मुसलमान होकर भी तुम पाड़िया में विश्वास करते हो? ललितभाઈને मजाक करता वच्चे रोकीने सुलेमान बोल्यो, हाँ सेठ, हमारे धर्म में भी पीर औलिया पैगंबर होते हैं, हम तो बहुत मानते हैं. લાભુ શેઠ બોલ્યા, અરે ભાઈ, રસ્તો બરાબર છે ને, ઈ જોતો રહેજે. સુલેમાન, હજી કે ઝીંઝુવાડાની દીવાદાંડી લાઇટ પણ દેખાતી નથી. अरे सेठ, तूफान बहुत है, इसलिए आगे ठीक से दिखाई नहीं देता. સુલેમાનને મૂંઝાતો જોઈ ચાલક શેઠ બોલ્યા, જો રસ્તો ભૂલ્યો હોય એવું લાગે તો ગાડી રોકીને બાપુને જગાડીને પૂછી લેજે. नहीं नहीं, कोई ज़रूरत नहीं. अभी वो ठसी और वैराई मंदिर दिख जाएगा,
ફિર રસ્તે કી ચિંતા નહીં કહીને તે ગાડી ચલાવવા લાગ્યો. ચારે તરફ એક સમાન લાગતું હતું. બધી જ બાજુ વિશાળ રણનો પટ હતો એટલે આંધીમાં સુલેમાન ક્યારે બીજા રસ્તે ચડી ગયો તેની પણ તેને ખબર નહોતી અને અંદાજ મારીને ટ્રક દોડાવ્યા કરતો. થોડાક પૂલો પડ્યો હોય તેવું લાગતા તેણે ગાડી 100ની સ્પીડમાં દોડાવી. 2 કલાક વીતી ગયા એટલે બધા અકળાવા લાગ્યા એટલે સુલેમાન સાચો રસ્તો શોધવા ગાડી આડીઅવળી વળતો દોડાવતો રહ્યો. આખરે લાભુ શેઠને ચિંતા થતાં બોલ્યા, "એ ગાડી ઊભી કરી દે અને જા ઉતરીને બાપુને જગાડ. તેમના વગર રસ્તો નહીં જડે." પિનાકીનભાઈ બોલ્યા, "આ 2 જણા ક્યારના મજાક કરતા હતા. બાપુની શ્રદ્ધાની ક્યાંક દાદા રસ્તો ન ભૂલાવી દીધો હોય." આ 2ને પાઠ ભણાવવા લલિતભાઈ હસીને બોલ્યા, "ભૂલી જઈએ તોય શું વાંધો છે? દાદાના પરમ ભક્ત બાપુ પાછળ બેઠા છે ને, દાદાને પૂછીને સાચો રસ્તો બતાવી દેશે." કરીને બંને હસવા લાગ્યા. એટલે સુલેમાન ખીજાયો, "અરે બસ કરો યાર, પાક જગહ કી મજાક તો મત કરો. કિતની શક્તિ હૈ ઉસ જગહ કી, બાપુ હી માનતે હૈ સબ." ગુસ્સામાં દરવાજો ભટકાવીને નીચે ઉતરી ગયો એટલે લાભુ શેઠ પણ નીચે ઉતર્યા. જોરદાર ઉડાડી દે તેવો તેજ પવન ફૂંકાઈ રહ્યો હતો. સુલેમાને પાછળ ચડી બૂમ પાડતા બાપુ ઝબકીને જાગી બોલ્યા, "હં, આવી ગઈ ઓફિસ આપણી? અરે બાપુ, રસ્તો જ મળતો નથી. પહેલી વાર જ હું પણ ભૂલી ગયો માર્ગ." બાપુ ફટાક કરતાં આંખો ચોળતા ઊભા થઈને ઉપરથી બોલ્યા, "તો જાતે શું કામ ડાયો થઈ ગયો તો તું? તને રસ્તામાં પૂછ્યું તો ત્યારે કહી દેવાય ને મને કે માર્ગ બરાબર મળતો નથી." બાપુ પહેલી બાર ભૂલ ગયા માર્ગ કહેતા સુલેમાન પાસે જઈને બોલ્યો, "વો લલિતભાઈ દારૂ પીકર रण वाले आपके वाछड़ा देव की मजाक उड़ा रहे हैं तो गुस्सा भी आया था मुझे और आंधी के कारण कुछ दिखाई भी नहीं देता था." બાપુ લાભુ શેઠ સામું જોઈને બોલ્યા, "શેઠ, તમારા મહેમાનને સમજાવો કે આ રણમાં વાછડા દાદાની છુપી શક્તિ રક્ષા કરે છે. કોઈ ભૂલો પડે તો દીવો બનીને માર્ગ દેખાડે છે. જો મહેમાનોને ન સાચું લાગતું હોય તો ભલે ના માને મારી વાત, પણ આ જાગતા સુરાપુરા દેવની મજાક ભારે પડી જશે કોક દી." "અરે બાપુ, એ તો દારૂના નશામાં બોલી ગયો હશે. માફ કરી દ્યો, હું સમજાવી દઈશ, પણ આપ હવે અને સાચો માર્ગ બતાવો." "અરે લાભુ શેઠ, અંધારામાં મને પણ શું ખબર પડે કે આ સુલેમાને રણમાં ક્યાં લાવીને ઊભા કર્યા છે." કહીને બાપુ બોલ્યા, "એ સુલિયા, તું ગાડી લાઈટ જરી જરા ચારે બાજુ ફેરવ તો કોઈક અણસાર મળે રસ્તાનો." બાપુ ફટાફટ ગાડીમાં બેસતા ગાડી ચારેય દિશામાં ફેરવી જોઈ પણ ચારે તરફ માત્ર અફાટ રણ જ નજરે પડ્યું. બાપુ નીચે ઉતરીને બધાને બોલ્યા, "ભાઈ રે કરી, આ સુલેમાને તો છેક ચોકી વટાડીને દરિયાના પાણી જોડે પહોંચાડી દીધા લાગે છે. હવે રાતે માર્ગ શોધવો ખૂબ જ મુશ્કેલ છે." "અરે બાપુ, પણ મારી ઘરવાળી તો રાહ જોતી હશે." નશામાં ડોલતા લલિતભાઈ બોલ્યા, "યાર લાભુ, આવું નહીં કરવાનું હો. મારે ગમે તેમ કરીને રાતે પહોંચવું જ છે." સુલેમાન ગુસ્સામાં બોલ્યો, "બોલા થા मैंने आपको, देवस्थान की मजाक मत करो. फंस गए ना अब." "અરે એ દેવતાએ નહીં તે ફસાવ્યા છે." અવળા માર્ગે ગાડી હાંકીને બધાને વાદ વિવાદ કરતા જોઈ લાભુ શેઠ બોલ્યા, "શાંતિ રાખો બધા. પહેલાં બાપુ, આપ અંદાજ લગાવી જણાવો કે ગામથી આપણે કેટલા દૂર આવી તેવું લાગે છે." એટલામાં વિનુભાઈ ટિફિન લઈને આવીને બોલ્યા,
ચાલો બધા પેટ પૂજા કરી લ્યો, પછી વાત. ભૂખ્યા થયેલા બધા જ ગાડીની લાઇટમાં ભોજન પર તૂટી પડ્યા. ભોજન બાદ ઓડકાર ખાધા. આટા મારતા બાપુને જોઈ લલિત બોલ્યો, અરે યાર, હવે ઘેર ક્યારે પહોંચીશું? બાપુ મૂછ મરડતા બોલા, દરિયાના દેવાળા સુધી એટલે 300 કિલોમીટર દૂર આવી રણ. અહીં ચકલિયું જોવા નહીં મળે. દિવસે પણ એટલે હવે આરામ કરો, સવારે બધી વાત. ડીઝલ બાળવાનો કોઈ મતલબ નહીં, કહેતા બાપુ ડબલું કાઢીને ઊંચા હાથે પાણી ધરાઈને પી લીધું અને પાછળ ગાડીમાં ચડતા બોલ્યા, પાણીની બચત કરજો, અહીં ક્યાંય પાણી પીવાનું નહીં મળે. અરે પણ પાણી તો લાવ્યા જ નથી, હાથ પણ ધોઈ નાખ્યા. વિનુભાઈ બોલતા જ પોતાનો રૂમાલ માથે બાંધી સૂવાની તૈયારી કરતા બાપુ બોલ્યા, તો તમે જાણો ને? વાસડા દાદા જાણે. અરે આ બાપુને તો કાંઈ પડી જ નથી. દેડકાનો જીવ જાય ને હાડિયાને હસવામાં જાય એવું કરે છે. લાભુ શેઠ બોલ્યા, જો લલિત, ગાડીમાં હવે ડીઝલ બહુ નથી વધ્યું અને રસ્તો મળવાનો નથી, એટલે રાત અહીં ગુજારવા સિવાય છૂટકો નહીં. પેલા બધાના મોઢા પડી ગયા. સલવાણી માતા ગરબે રમે એ મુજબ ગાડીને ફરતે આટા મારીને થાકીને બેઠા. જોયું તો બાપુ મોજથી પાછળ ગાડીમાં સૂતા હતા. બહાર ધૂળ ઉડતી હોવાથી 5 જણા કેબિનમાં જઈને બેઠા. રણનો ઠંડો પવન આવતા જ બધા બેઠા બેઠા સૂઈ ગયા. સવારે વિનુભાઈની આંખ ખુલતા જોયું તો ચારે તરફ સફેદ રણ સૂર્યકિરણોથી શોભી રહ્યું હતું. પાછળ બાપુ દેખાયા નહીં એટલે વિનુભાઈ ગભરાયા. દોડીને બધાને જગાડતા બોલ્યા, અરે જાગો, બાપુ ગાયબ થઈ ગયા. બધા સફાળા જાગી ગયા. લલિતભાઈ દારૂનો નશો ઉતરતા બોલ્યા, અલ્યા, નશામાં હું કંઈ બોલ્યો હોય તો? બાપુ ગુસ્સામાં મેલીને નહીં જતા રહ્યા ને? ના આવો, મને ગળા સુધી વિશ્વાસ છે મારા મિત્ર પર, કહેતા લાભુ શેઠ બોલ્યા, આફતના સમયે તો બાપુ કદાપી છોડીને જાય નહીં. સુલેમાન જાગીને બોલ્યો, અલ્યા બધા ચિંતા ન કરો, બાપુ તો રોજ જાજરૂ જવા 2 ગાંવ દૂર જાય છે, હમણાં આવશે. પેલા આવે જો, હરખાઈને શેઠ બોલ્યા. ગમે તેમ તોય મારો બહાદુર ભેરુબંધ છે, બાપુ આવીને બોલ્યા. સુલેમાન લે, મસ્ત બોરા છે. સામે નાનકડા બેટ પર બોયડી છે. વાહ બાપુ, સવારે રણની સુંદરતા મને મોહી લેવી છે હો. પીનુભાઈ આવીને બોલતા બાપુએ ગર્ભિત ડરાવે તેવો જવાબ આપ્યો કે, મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. આ સોહામણું રણ બપોરે ત્રાસદાયી અને રાત્રે ડરામણું પણ બની જાય છે. સુલેમાન બોર ખાતા બોલ્યા, કુછ પતા ચલા કહા હૈ હમ? વાછરા દાદા જાણે. હવે તો ફક્ત ક્યાં પહોંચી ગયા એ જ ખબર નહીં પડતી. સાંભળતા જ લાભુ શેઠ ડરીને બોલ્યા, શું વાત કરો છો? તમારા જેવા જાણકારને પણ ખબર નહીં પડતી? લાભુ શેઠ, આ સાગર જેવું રણ છે, જેટલું રખડો તેટલું ઓછું પડે. ઘણા પરદેશ એવા હોય જ્યાં ન પણ આવ્યા હોય. તો શું આપણે ખોવાઈ ગયા? મારી બેરું મારા છોતરા કાઢી નાખશે. હું તો ક્યાં વગર જ આવ્યો છું, કહીને લલિતભાઈ માથે હાથ મૂકીને બેસી ગયા. બીજા બંને મિત્રો પણ ગભરાઈ ગયા, પણ લાભુ શેઠને બાપુ પર ભરોસો હતો. એ હિંમત આપતા બોલ્યા, જ્યાં સુધી બાપુ આપણી ભેળા છે ત્યાં સુધી કોઈને મરવા નહીં દે, એટલો મને ભરોસો છે. બધા મનોમન સુલેમાનને ગાળો દેવા માંડ્યા. પીનુભાઈ બોલ્યા, હિંમત હાર્યા વગર જરા ગાડી આજુબાજુ ચલાવીને જોઈ લ્યો તો ખરા, કદાચ રસ્તો મળી જાય. સુલેમાન બોલ્યો, બાપુ ડીઝલ હવે
માંડ પાછા જઈ શકાય એટલું જ છે. અરે ભલે બધું ડીઝલ પતી જાય, બીજું ભરાવી લેશું. લલિતભાઈ ગુસ્સે થતાં બોલ્યા. સુલેમાન, ગાડી ચાલુ કર, મારે ઘેર જવું છે. ઘેર બધાને જવું હતું એટલે બધા વગર વિચાર્યે બોલ્યા, હા હા ચાલુ કરો ગાડી. સુલેમાને બાપુ તરફ જોયું તો બાપુ બોલ્યા, રણમાં ઝાંઝવા પાછળ દોડતા વાંદરા જેવી કોશિશ કરે છે બધા, કહીને બાપુ એકલા પાછળ બેસી ગયા. ગાડી દોડાવી. બધી જ દિશાઓ સરખી લાગતી હતી. ઘડીક આ બાજુ, ઘડીક પેલી બાજુ, પણ માર્ગ ક્યાંય જડતો ન હતો. હવે બાણ તપી રહ્યા હતા. પરસેવો સૌને છૂટી રહ્યો હતો. પાછળથી બારી ખોલી બાપુ બોલ્યા, અલ્યા પેલા બેટ પર બોરડી છે ત્યાં જઈને બધા બોરા ખાઓ અને કોક આવે તેની રાહ જુઓ. ખોટું ડીઝલ બાળ્યા વગર. પર આ ઉતાવળિયા લોકો બાપુની સલાહ માનવાના મૂડમાં ન હતા. ગાડી ચલાવે જ રાખે. આખરે બપોર થતાં જ અચાનક ગાડીનું ટાયર ફસાઈ ગયું. બધાએ નીચે ઉતરીને જોયું તો ચારેય ટાયર ઊંડા ઉતરી ગયા. સાવ પોચી જમીન પાણીના લીધે હતી. અરે દૂર પાણી દેખાય છે, પક્ષીઓ પણ છે. હવે અહીં રસ્તો બતાવનાર કોઈ મળી જાશે. લલિતભાઈ બોલતા બધા ગાડીની ચિંતા છોડી ખુશ થઈ ગયા. હા, દરિયામાં કોક ન્હાવા આવશે તો મળી જાય છે હો. ઉપરથી બાપુ મજાક કરતા બોલ્યા. તમને ના પાડી મેં તોય ગાડી દરિયાના છીછરા જળમાં ફસાવી દીધી. આ બાજુ તો કોઈ બચાવવાવાળું પણ નહીં આવે. અહીં માત્ર ઓસ્ટ્રેલિયાથી ફ્લેમિંગો ઈંડા મૂકી બાળકો પેદા કરવા આવે છે, સમજ્યા? હવે વાછરા દાદાને પ્રાર્થના કરો, કોઈ કદાચ ગામનું શોધવા આવે તો બચી જશો, કહીને બાપુ શાંત બેસી ગયા. આગળ જાય તો ભીની જમીન, ખારું પાણી, પગ ખૂંચી જતા હતા. પાછળ વિશાળ રણ અને હવે તો ગાડી પણ ફસાઈ ગઈ હતી. નાથે ધોધમતો તાપ, વધેલી 2 બિસ્લેરી બોટલ અને ડબલાનું બાકીનું પાણી 2 કલાકમાં જ બધા પી ગયા. બાપુ અને લાભુ શેઠ સુલેમાન પાસે ગાડીના કેબિનમાં બેઠા હતા શાંતિથી, પણ પેલા ત્રણેય તો મોત ભાળી ગયા હતા. એમ દૂર ખારા પાણીમાં પછી નિરાશ થઈને પાછા આવતા અને બાપુએ ના પાડી હોવા છતાંય રણનું ખારું પાણી પી ગયા, જેથી તેમની તરસ વધવા લાગી હતી. દરેકના જીવનો સહુથી ભયાનક સમય હવે શરૂ થઈ રહ્યો હતો. સાંજ પડતા સુધીમાં તો ઢીલી ઘેક જેવા મોઢા થઈ ગયા. બધાના પાણી વગર તરસ્યા મુખે હવે તો ફક્ત કોઈક બચાવવા આવે તેની રાહ જોવાની હતી. કુદરત સામે માનવી સદાય લાચાર જ બને છે. આ તરફ ગામમાં બીજા દિવસે બાપુ ઘેર ન આવતા ગામથી સહુ વાછરા દાદાએ પહોંચી તપાસ કરતા પૂજારી પાસે જાણવા મળ્યું કે બાપુને બહુ રોક્યા, પણ પેલા શેઠિયાઓ પ્રસાદ લીધા વગર જ બાપુને જબરજસ્તી નવી મોટી ટ્રકમાં લઈને જતા રહ્યા. રણના ચણકાર ગામના એક વડીલ બોલ્યા, આ દાદાનો પ્રસાદ લીધા વગર ગયા એટલે જ રસ્તો ભૂલી ગયા લાગે છે, નકર રણનો જૂનો ડ્રાઈવર સુલેમાન રસ્તો ભૂલે નહીં. અને કદાચ સુલેમાન ભૂલે પણ જોરુભા કદાપી ન ભૂલે. દાદાને પ્રાર્થના કરી, ગામમાં ખબર આપો, બધા ગાડીઓ લઈને શોધવા જલ્દી નીકળો. ક્યાંક દૂર ફસાયા હશે તો પાણી વિના બેહાલ બની જાશે. આમ સૌ શોધવા નીકળી પડ્યા. ગામ લોકો સૌ ચિંતામાં પડી ગયા. જોરુભાનું મોટું નામ હતું. ગામમાંથી પણ 4 જીપ શોધવા નીકળી, પણ બપોરથી રાત સુધી કોઈ વાવડ મળ્યા નથી. રાત્રે પણ 2 જીપો શોધવા ફરતી જ રહી. આ તરફ આખો દિવસ ભૂખ તો સહન કરી, પણ માથે તપતા આગ સમા સૂરજના કિરણો તરસથી બેહાલ સહુ બની ગયા હતા. રાત પડવા આવી, પણ
કોઈ દેખાયું નહીં. હવે તો લાભુ શેઠને પણ મોત દેખાતું હતું. જ્યારે જોરુભા દૂર એક પથ્થર પર માથું ટેકવી શાંતિથી સૂઈ રહ્યા હતા. ભીડ પરે ભારી તોય વરખે નહીં. જે લગાર મોત ભાળી જઈ મલકઈ મર્દની ઓળખાણ. પેલા પાંચેયને હતાશ થઈ બેઠેલા જોઈને જોરુભાને આવીને ગાડીમાંથી મોટું પ્લાસ્ટિક કાઢી એક છેડો કાઢી ઉપર અને બીજો બે પાઇપ સાથે નીચે બાંધી નાનકડો તંબુ બનાવીને બોલ્યા, શેઠ, ભરોસો રાખશો, તમને કોઈને મરવા નહીં દઉં. અહીં આવો, આ તંબુ નીચે હિંમત રાખીને આરામ કરો. દોડધામ કરી ઊર્જા વ્યય ન કરો. વિનુભા જે બાપુની મજાક કરતા હતા તે મોત ભાળતા હાથ જોડીને બોલ્યા, બાપુ ભાઈસાબ, તમને હાથ જોડું છું, મને બચાવી લેજો. ગમે તે કરો, જેટલા પૈસા થાય હું આપીશ તમને. કંઈક કરો. ખંભે હાથ મૂકીને ધીરજ આપતા બાપુ બોલ્યા, મહેમાન પૈસાથી નહીં, શહેરમાં કામ થાય. તમારા પૈસા અહીં રણમાં કાગળ જેવા ગણાય. તો અબ ક્યા કરના હૈ? સુલેમાને પૂછતા બાપુ ઉપર હાથ કરીને બોલ્યા, વાંસળા દાદાને પ્રાર્થના કરો. અહીં ઘણા માર્ગ ભૂલી જાય છે ત્યારે એક દીવો આવીને માર્ગ બતાવે છે. ઘણા લોકોને પરચા મળ્યા છે. કદાચ તમારી પ્રાર્થના સાંભળે. પણ બાપુ, ચમત્કારના ભરોસે થોડું બેસી રહેવાય. હું તો કાલ જીવતો નહીં રહું તેવું લાગે છે. લલિતભાઈનો બધો નશો ઉતરી ગયો અને ઘરવાળીની બીક પણ જતી રહી. હવે ફક્ત મરવાની બીક હતી. તો બોલ્યા, બાપુ પ્રેમથી સમજાવતા બોલ્યા, દાદા પર શંકા ન રાખો. હજારો ભક્તોને માર્ગ બતાવ્યો છે તો આપણને પણ માર્ગ બતાવશે જ. જો તમને કોઈ માર્ગ નહીં મળે તો આખરે હું કોઈ માર્ગ શોધીશ, પણ કોઈને મરવા તો નહીં જ દઉં. બાપુએ હિંમત આપતા મોતના ભયથી થરથરતા સૌ રાત્રિની ઠંડીમાં સૂઈ ગયા. સવારે સૂરજ ઉગતા પહેલાં જ સૌ જાગી રહ્યા હતા. આજે બધાને સૂરજની રણની સુંદરતા નહીં પણ બપોરે વરસતી આગથી તરસમાં પોતાની મોતનો ભય સતાવતો હતો. અને કહેવાય છે કે ડરથી ડરીને જ માણસ મર્યા પહેલાં જ હિંમત હારીને મરી જાય છે. આ તરફ આખા ગામ પોતપોતાની ગાડીઓ લઈને શોધવા નીકળ્યા. ડીઝલથી ફૂલ ટાંકી કરીને બધા દૂર દૂર રણમાં શોધતા નીકળી પડ્યા હતા. મિત્રો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. આ તરફ સૂરજ માથે ચડતા જ રણમાં 6 લોકોની જિંદગી આખરી મોડ પર જઈ રહી હતી. ખારું પાણી પી જતા લલિતભાઈ અને વિનુભાઈ તો હવે બેહોશ થવાની તૈયારીમાં હતા. બાપુએ સંઘરી રાખેલા થોડા બોરા તેમને ખાવા આપ્યા તો બોરાના ઠળિયા પણ ચૂસી ચૂસીને ખાવા લાગ્યા. થોડી રાહત થતાં તેમને છલકતી આંખો બાપુનો આભાર વ્યક્ત કરતી સૌને દેખાઈ. લાભુ શેઠ પણ તબિયત બગડતા બોલ્યા, બાપુ, હવે અમારી પાસે ઝાઝો સમય રહ્યો નથી એવું લાગે છે. અરે મારા બહાદુર મિત્રો છો, તમે હિંમત ના હારો, હું બેઠો છું ને. કહેતા બાપુએ મુછ પર તાવ દેતા સહુ બહાદુર પુરુષની હિંમતને મનોમન દાદ દેતા હતા કે જે પોતે પણ હિંમત હારતો નથી અને બીજાને પણ જીવવાની હિંમત આપે છે. અત્યંત ખરાબ હાલત થઈ લલિતભાઈની. ડરીને દોડવા લાગ્યા. મગજ પરનો કાબુ ગુમાવ્યો અને બરાડ્યા, દાદાનો પ્રસાદ ખાવા ચાલો, નહીંતર મરી જઈશું અહીં. બાપુએ દોડીને મજબૂત હાથમાં ઉંચકીને લાવીને બેસાડ્યા અને દોરી લાવી તેમના હાથ નીચે બાંધી દોરી ગાડી સાથે બાંધી દીધી. વેરાન રણમાં કુદરતના કોપ સામે લાચાર બની 5 લોકો જોરુભાની નજર સામે જીવન બચાવવા ઝૂંઝી રહ્યા હતા. લલિતભાઈ મગજ ગુમાવી ચૂક્યા હતા. વિનુભાઈ અને બીજા મિત્ર હવે વધુ ટકી શકે તેમ ન હતા. તો
વળી લાભુ શેઠ બાપુ પરના ભરોસાના કારણે ધીરજ ધરી જીવવાની આશાએ બેઠા હતા. રણનો જાણકાર અને રોજા રાખીને ભૂખ તરસથી ટેવાયેલ સુલેમાન દૂર જઈને અલ્લાહને પ્રાર્થના કરતો હતો. યા અલ્લાહ પરવરદિગાર મદદ! સાંજ પડતા મોત નજીક ફરકવા લાગ્યું. રણમાં લલિતભાઈની રાડો અને વિનુભાઈ તરફડવા લાગ્યા. ખરી જમીન પર કચડાવાથી ચામડી ઉતરીને કપડાં લોહીથી લાલ થતાં ભીતર બળતરા વધવા લાગી હતી. ઉપર ગીધડા ખુશીમાં ભોજનની લાલચે આંટા મારી રહ્યા હતા. મોકો મળતાં જ જીવતા માણસને પણ ચૂથી નાખવા આતુર જણાતા હતા. દૂર શાંત બેઠેલ બાપુ તરફ જોઈ લાભુ શેઠે હાથ જોડ્યા. જાણે ભગવાનને કોઈ ભક્ત બચાવવાના મૌન રહીને વિનંતી કરતો હોય તેવો ભાવ હતો. મૌનની ભાષા સમજનાર બાપુ ધીરજ રાખવા ઈશારાથી કહેતા હતા. રાત્રિ થતાં જ ભયાનક અંધકાર ફેલાયો. ડૂસકા ભરતા મિત્રોને સહુ પકડીને બેઠા હતા. ચામડી વધુ તરફડાવાથી ઉખડે નહીં તે માટે લલિતભાઈ પાગલ બની ગીત ગાઈ રહ્યા હતા. જીના યહાં મરના યહાં, ઇસકે સિવા જાના કહા. અચાનક ઘોર અંધકારમાં દૂર એક દીપક દેખાયો. બાપુ પ્રણામ કરી ખુશ થતાં બોલ્યા, વાહ, પવિત્ર જ્યોતિ દેખાઈ. હવે મદદ જરૂર મળશે. ડૂબતાને તણખલું પણ પકડવું ગમે એમ સહુની આંખોમાં જીવતા રહેવાની આશા દેખાઈ. ડરામણી રાત્રે જાણે જીવન આપનાર પ્રકાશની જેમ જ્યોતિ ફરી રહી હતી. લાભુ શેઠ બોલ્યા, બાપુ, દીવો દેખાઈ પણ મદદ તો કોઈ આવ્યું જ નહીં. ફરી સહુ હતાશ બની ગયા. પાગલ લલિતભાઈ હસીને બોલ્યા, જિંદા લોગો की मदद कोई नहीं करता यहाँ, चिंता जलाने सब आएंगे. अरे यार, इस पागल को चुप करो ना, ये सबको डरा रहा है. સુલેમાન ગુસ્સે થતાં બોલ્યો. ત્યારે બાપુ ખુશીમાં ઊભા થઈને બોલ્યા, મારા વાલીડાઓ, ભગવાન તો પ્રેરણા આપે છે. જીવન બચાવવા તો ખુદ મથવું પડે છે. હિંમત હિમાલયની મારફત રાખવી પડે છે. હવે મને દીવો દેખાતા જ ભીતરમાં અજવાળા થાય હોય તેમ લાગે છે. ઉપાય મળી ગયો. વાછડા દાદાની પ્રેરણાથી હવે તમને હું ચોક્કસ બચાવી લઈશ. પણ લાભુ શેઠને થોડું આર્થિક નુકસાન થશે હો. અરે બાપુ, મારી બધી દોલત અત્યારથી જ તમને આપી દીધી. બસ ભલે બધી ખર્ચાઈ જાય પણ અમારો જીવ બચાવો. કહેતા શેઠ અને તેમના મિત્ર બાપુના પગમાં પડી ગયા. અરે શેઠ, મિત્રના પગે ના પડાય, કહીને શેઠને ઊભા કરી બાપુ બોલ્યા, ચાલો બધા ગાડીથી દૂર આવી જાઓ. પાગલ લલિતભાઈ બોલ્યો. મિત્રો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. ગાડી મરી ગઈ છે. ગાડીની લાશ ગંધાઈ રહી છે. ગાડીની ચિતા જલાવો. સુલેમાન એને પકડીને દૂર લઈ ગયો. અંધારામાં કંઈ દેખાતું નહોતું. બધા દૂર જતાં જ બાપુએ પોતાનું પેરણ કાઢી પાઇપ સાથે વીંટીને એક મશાલ બનાવી. પછી મોટી ગાડીની ટાંકી ખોલી તેમાં પલાળીને બહાર દિવાસળીથી મશાલ પ્રગટાવી. અજવાળું થતાં દૂર બેઠેલા બધાને દેખાઈ. બાપુ જોરથી બોલ્યા, લાભુ શેઠ, બધાને જીવવું છે ને? હા બાપુ, બધા જ એક સ્વરે જીવવા માટે બોલતા જ બાપુને કહે, સારું, ત્યારે જુઓ હવે આ ભાયડાના ભડાકા. કહેતા જ એક દિવાસળી ટાંકીમાં નાખી બાપુ દોડ્યા મશાલ લઈને. પાછળ ભડભડ આગની જ્વાળાઓ ઉઠી. આંખો બધાની અંજાઈ ગઈ. ગાંડો લલિત તો ખુશ થઈને ઊભો થઈને નાચતો બોલ્યો, ગાડીની ચિતા જલી. ઓમ શાંતિ. હવે આપની ચિતા સળગશે. બાપુ દોડીને લલિતને પકડીને આગથી દૂર લઈ ગયા.
બધા કોઈ સમજે તે પહેલાં જ બાપુ બોલ્યા, અડધો કલાક રાહ જુઓ. જરૂર કોઈને કોઈ આવી જાશે. આગ ભાળી ફ્લેમિંગો ડરથી રાત્રે ઉડવા લાગ્યા. રણ આખામાં અજવાળું પથરાયું. સળગતી ગાડીની આગની જ્વાળા જાણે આકાશને આંબી રહી હતી. બીજી બાજુ રણમાં રાત્રે શોધતી જીપને દૂર અજવાળું દેખાતા અનુભવી વડીલ બોલ્યા, નક્કી આ જોરુભાનો કોઈ સંકેત સંગે, બાકી રણમાં આટલું અજવાળું કોઈ દી ભાળ્યું નહીં. ચાલો બેય ગાડીઓ દોડાવો. આ આગ ઓલવાય તે પહેલાં જ ઠેકાણું શોધી લઈએ. ગાડીઓ બે દોડી મરી રહેલા લોકો તરફ. આ તરફ સળગતી ગાડી સામું જોઈને થાકીને નિરાશ થતા સુલેમાન બોલ્યા, બાપુ કિસીને દેખા હી નહીં હોગા. ક્યા ઇસ આગ કો ડર નહીં સુલેમાન? આ રણ છે. અહીં ધીરજ અને હિંમત બંને સાથે જ રાખવી પડે છે. જરૂર કોઈ આવશે, મોત આવશે, જરૂર મોત. લાભુ શેઠ તેનો બીજો મિત્ર પણ ખારમાં તડપડીને લોહિયાળ થતા જોઈને હિંમતને ધીરજ ગુમાવવા બોલ્યા, ટ્રીન ટ્રીન ટ્રીન. દૂરથી ઘંટડી સંભળાતા બધા ચમક્યા. બાપુ જોરથી હસ્યા એટલે પેલો પાગલ બોલ્યો, મોતની ઘંટડી વાગી, બધા તૈયાર રહો. બાપુ બોલ્યા, અરે શેઠ, મોતની નહીં જીવનની ઘંટડી સંભળાઈ છે. પણ લાભુ શેઠને હવે આશા રહી નહોતી. બાપુ પરનો ભરોસો તૂટી રહ્યો હતો. તે બોલ્યા, બાપુ ખોટી આશા આપી છેતરશો નહીં. એટલામાં દૂરથી બૂમ સંભળાઈ, જોરુભા બાપુ, આ કાનિયો આવી ગયો છે. ઘંટડી વગાડતો સાયકલ પર એક જુવાન પૂરપાટ આવી રહ્યો હતો. પલક ઝપકતા જ સાયકલ પાસે આવીને સાયકલ મૂકી જોરુભાની પાસે આવી હરખમાં હાથ જોડી ઊભેલા પોતાના અઘરિયા કાનિયાને બૈડામાં જોરથી ધબ્બો મારતા બોલ્યા, શાબાશ મારા કાનિયા, આજ તો તું કાનુડો બનીને આવ્યો છે બધા માટે. કાનિયો બોલ્યો, બાપુ કાલ તમને શોધતા મને ગાડીનો ચીલો દેખાયો. તે ચીલે ચીલે અહીં આવી પહોંચ્યો. બધાની આંખોમાં મોતને દૂર કરી આવતી જિંદગી દેખાઈ. કાનિયો સાચો જ રણમાં કાનુડો લાગ્યો. સુલેમાન દોડીને પાણીનો 5 લીટરનો કેરબો કાઢીને પીવા લાગ્યો અને લાભુ શેઠ પણ પાણીને વાલથી પીવા લાગ્યા. જાણે યુગોની તરસ હોય એવું સૌને લાગ્યું હતું. બાપુ બોલ્યા, કાનિયા, પેલા બેને આપણી રણની રીત મુજબ સારવાર કરી દે. બાપુએ બધાને પાણી પીવડાવ્યું. કાનિયો પેલા ચામડી ઉખેડેલાને બેહોશ બનેલ મિત્રને ધીરે ધીરે પાણી પાઈ અને સારવાર કરવા લાગ્યો. કાનિયો બોલ્યો, મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. કાનિયાએ થેલીમાંથી કાઢીને સૂકા રોટલા અને ડુંગળી આપી. થોડા સ્વસ્થ થતાં બધા જ તૂટી પડ્યા. સૂકા રોટલા, એ ડુંગળી પર બાપુ બોલ્યા, જોયું લાભુ શેઠ, બચાવી લીધા ને. ડરામણી રાત ગઈ, હવે ખુશીની રાત, મોજથી માણો. પાગલ લલિતભાઈ રોટલો ખાતા બોલ્યા, વાસડા દાદાનો પ્રસાદ લેવા ચાલો, દાદા બોલાવે છે. સુલેમાન બોલ્યો, દેખા શેઠ, जो देवस्थान की मजाक कर रहा था वो अब प्रसाद लेने की बात कर रहा है. બધા ખટખટાટ હસી પડ્યા. આખરે મોતના મુખમાંથી નવું જીવન મળ્યાનો અંતરમાં આનંદ હતો. બાપુ મૂછો પર તાવ દેતા બોલ્યા, અહીંથી પેલા વાછરા દાદાના મંદિરે જઈશું અને પ્રસાદ લઈ દાદાના આશીર્વાદ મેળવી ઘેર જઈશું અને દાદાને પ્રાર્થના કરીશું કે આવી ભયાનક હાલત રણમાં બીજા કોઈની કદાપી ન થાય. હા હા, પ્રસાદ લેવા જઈશું, બધા એક સાથે બોલી ઉઠ્યા. એટલામાં સામેથી 2 જીપોની લાઈટ દેખાઈ. કાનિયો બોલ્યો, બાપુ આપણે શોધવા ગામ આખું હિલોડે ચડ્યું છે. જુઓ બધા આવી રહ્યા છે.
ગાડીઓ નજીક પહોંચતા જ સગા સ્નેહીઓ બાપુને ભેટી પડ્યા અને ખુશીમાંથી મોતના તાંડવવાળી ડરામણી રાત પણ વધુ સોહામણી બની ગઈ. આ ઘટના તમામ રણના લોકોના મુખે આજ પણ સાંભળવા મળે છે અને રણમાં જતા યાત્રીઓને આજ પણ આ પવિત્ર દીવો માર્ગ બતાવે છે. કોઈ પણ યાત્રાળુ દાદાનો પ્રસાદ અનાદાર કરતો નથી. તો મિત્રો, એકવાર વાછરા દાદાની જય બોલી દ્યો અને ચેનલને સબસ્ક્રાઈબ, લાઈક કરવાનું ભૂલતા નહીં.